પછી મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, સત્સંગમાં રહેતે થકે જેટલા અવગુણ હોય તે સર્વે નાશ પામી જાય અને દિન દિન પ્રત્યે ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય, એનો શું ઉપાય છે? કેવા પ્રશ્નો છે આવા પ્રશ્ન? આવી ઈચ્છા થાય, આવી ઈચ્છા થવી જોઈએ. દિવસે દિવસે રહેતા રહેતા આ બધા શું કીધું? પ્રશ્ન શું છે? જેટલા પ્રશ્ન ને સમજે ને, પ્રશ્ન સમજવા જેવા હોય છે. વચનામૃતના બધા પ્રશ્નો જ સમજવા જેવા છે કે પ્રશ્ન સમજે પછી મહારાજે હું એને જવાબ આપ્યો, પછી બીજો જવાબે તો જ હરખો સમજાય. નકર ગડબડ ગોટો પૂર્વગ્રહ હોય ને એટલે માટે કીધું. પોતાનો પૂર્વગ્રહ હોય, બિલીફ હોય, માઇન્ડ સેટ હોય એટલે પ્રશ્નને જ સમજે નહીં. પ્રશ્ન એને ઉપરથી વયો જાય, આવે તો થોડો થોડો આવે, પ્રશ્નને સમજવા તૈયાર ન હોય. આવી કેવી ઈચ્છા થાય? જો મહાનુભાવાનંદ સ્વામી કેવો પ્રશ્ન કર્યો, એ તો કેવા મોટા હતા તો એ બધાએ અને આવી ઈચ્છા થતી હશે તો પ્રશ્ન કર્યો. મહારાજ પાસે બેઠા હોય અને મહારાજ પાસે પ્રશ્ન શું કરવા કરે? મારી પાસે આવી ઈચ્છા હોય મહારાજ કે દિવસે દિવસે વધતા જ જાય, અનલિમિટેડ વધતા જાય અને બધા દોષ નાશ પામી જાય અને અનલિમિટેડ ભક્તિ થાય, એવી ઈચ્છા થાય કોઈ દી કે આપણે અનલિમિટેડ ભક્તિ થાય? બીજા કોકને થાય તો આપણે વાંધો નહીં. પ્રશ્ન કેવા છે સરસ! એવી ઈચ્છા કેમ નહીં થતી? નથી કરતા. એટલે ઈચ્છામાં તો જીવ સ્વતંત્ર છે. ઈચ્છા કઈ ન થવા, ઈચ્છા કરવી એ તો જીવ એમાં કરવી કે ન કરવી એમાં સ્વતંત્ર છે. એમાં પુણ્ય પાપે આડા નડતા નથી. પાપી હતા એને પણ આવી ઈચ્છા કરીને પુણ્યશાળી એ ન કરી, રહી ગયા બેઠા બેઠા કે એને એમ માન્યું કે આપણે જરૂર નથી. અને એટલે પાપીને મનમાં એમ થઈ ગયું કે આપણે જરૂર છે એટલે એને ઈચ્છા કરી અને એ પાર પામી ગયા. અપિચેત સુદુરાચારો ભજતે મામ અનન્યપાન સાધુ રેવ સમંતવ્ય. એ સાધુ જ થઈ જવાનો, સમ્યક વ્યવસ્થિત હોય. એને બધે નિર્ણય બરોબર સારો કર્યો. જજમેન્ટ જ લઈ લીધું ને એટલે પૂરું થઈ ગયું. જજમેન્ટ જો બરાબર લઈ લે તો ખામી ન રહે કઈ. જજમેન્ટ એટલે નિર્ણય લઈ લીધો કે મારે આવું થવું છે, મારી ભક્તિ અત્યંત વૃદ્ધિ પામવી જોઈએ, મારામાં કઈ એક ડાઘ નથી રહેવા દેવો. આવું એને પ્રબળ ઈચ્છા થાય, બર્નિંગ ડિઝાયર નો પ્રશ્ન. નકર આવું અતિશય શબ્દ જયારે આવે ત્યારે બર્નિંગ ડિઝાયર હોય, માલી પર પડી હોય ત્યારે એનો અતિશય શબ્દ આવે. પછી મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, સત્સંગમાં રહેતે થકે જેટલા અવગુણ હોય તે સર્વે નાશ પામી જાય. જેટલા હોય એટલે બધા આપણામાં હોય અને પછી ન આવ્યા હોય એ હોતે હજી આવવાના હોય ને. અનુકૂળતા મળે એટલે જેમ જેમ અનુકૂળતા મળતે એટલે આપણે વટાણે તો ન આવ્યા હોય, શું કરવા? ચાન્સ ન હોય, આવવાની અનુકૂળતા ન આવી હોય. હવે આવવાની છે અનુકૂળતા એટલે પછી આવવાના હોય ને એ હોતી નાશ પામી જાય. સત્સંગમાં રહેતે થકે જેટલા અવગુણ હોય તે સર્વે નાશ પામી જાય અને દિન દિન પ્રત્યે ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય, એનો શું ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય. અને અતિશય જે મોટા હોય તેને જો અતિશય નિષ્કામી જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય તે નિષ્કામી થાય. અને જો મોટા પુરુષને વિશે કામીપણાનો દોષ પરઠે તો ગમે તેવો નિષ્કામી હોય તોય પણ અતિશય કામી થાય. અને મોટાને વિશે ક્રોધી લોભીપણું પરઠે તો પોતે ક્રોધી થાય. અને જો મોટા પુરુષને અતિશય નિષ્કામી નિર્લોભી નિસ્વાદી નિર્માની નિસ્નેહી સમજે તો પોતે પણ એ સર્વ વિકારથી રહિત થઈ જાય અને પાકો હરિભક્ત થાય. તે પાકા હરિભક્તનું શું લક્ષણ છે? તો સારા જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જે પંચ વિષય તેનો જેમ દુઃખદાયક વસ્તુનો સહેજે અભાવ રહે છે તેમ જેને સહેજે અભાવ રહે છે
અને એક પરમેશ્વરના સ્વરૂપને વિશે અચળ નિષ્ઠા વર્તે છે તેને પાકો હરિભક્ત જાણવો. તે એવો પાકો હરિભક્ત થયાનો તો એ જ ઉપાય છે જે પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે અને એમ જાણે છે એ સર્વે ભક્ત મોટા છે અને હું તો સર્વથી ન્યૂન છું એમ જાણીને હરિભક્તનો દાસાનું દાસ થઈને રહે અને એવી રીતે જે વર્તે તેના સર્વ વિકાર નાશ પામે અને તેને દિવસે દિવસે જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આદિક જે શુભ ગુણ તે વૃદ્ધિ પામતા જાય છે. અને જોતા ન હોય તોય મણાવું દિવસે દિવસે વધે. પણ શું કીધું? ભગવાનના ભક્તનો ગુલામ થઈને રહે. ગુલામ થઈને રહે. ગુલામ કોને કહેવાય? ગુલામ નો અર્થ શું? ગુલામ શબ્દ કહેવાનું મારે ભગવાનના ભગત નો સેવક થઈને રે એમ ન કીધું, ગુલામ થઈને રે એમ કીધું. શું કરે? પોતાનું અહમ નું અસ્તિત્વ ન રહે, કઈ પાછી વળતી ઈચ્છા ન રહે. ગુલામ ને એવું ન હોય કે હું આજે એટલું આ કામ કરી દઉં તો મને સાંજે સારું ખાવાનું દે, જે હોય દેવાનું હોય. ગુલામ ને કોઈ ઈચ્છા ન હોય અને પાછું ટોટલી કરવાનું, ઈચ્છા નહીં કઈ અને ટોટલી કરવાનું બધા. એવી રીતે જે વર્તે તેના સર્વ વિકાર નાશ પામે અને તેને દિવસે દિવસે જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આદિક જે શુભ ગુણ એવી માનસિકતા કરવી એ બહુ કઠણ છે. કરવું તો પછી વાત રહી, પેલા માનસિકતા થાય તો એવું થાય. પણ એ માનસિકતા કોને થાય? ઘરે જોઈએ ને જ થાય. આવી ઈચ્છા થાય એને કે મારે દિવસે દિવસે મારા બધા ડાઘ વ્યા જાય અને મારે દિવસે દિવસે ભક્તિ વધવી જોઈએ, એવી જેને ઈચ્છા થાય એવી એને માનસિક તો એને માનસિકતા થાય, નહીં તો નથી. નહીં તો માનસિકતા થતી નથી. તેને દિવસે દિવસે જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આદિક જે શુભ ગુણ તે વૃદ્ધિ પામતા જાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 58મું વચનામૃતમ જે તે થયું. કોકને જ્ઞાન વૈરાગ્ય હોય કે કોકને અતિ ભગવાનમાં હેત હોય તો આપણને હૃદયમાં બળતરા થાય એટલે એને છે મારે નથી, એને આ સેવા આવડે છે ને મને નથી આવડતી, એને ભગવાનમાં હેત છે ને મને નથી, એમ બળતરા થાય તો થાય ને. બળતરા થાય તેનો અર્થ શું થાય કે એની ઈચ્છા છે. ત્યારે તો ઈચ્છા તો સારું, એ સેવા કરે તો એ સારું, આપણે કરવી નહીં. એટલે એને ક્યાંથી આવે? આ એને કોઈ દી આવે ક્યાંથી? કોઈ દી ન આવે. બળતરા થવી જોઈએ પોતાને, હૃદયમાં બળતરા થવી. એને વૈરાગ્ય ને મારે નથી, એને આ સેવા આવડે છે ને મારે નથી, ઈ સેવા કેટલી કરે છે મારાથી થતી નથી, તો હું વાંધો આવે છે એવું એને બળતરા થાય તો એને આવે. બળતરા જ ન થતી હોય, ટાઢો કોઠો જ રે કે લપ ગઈ તો એનામ ક્યાંથી આવે ભાઈ?